તો ગુડ મોર્નિંગ દોસ્તો, આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હવે અમે ઓસ્ટ્રેલિયાની ટ્રીપ અહીંયા અમારી ખતમ થાય છે અને હવે અમે જઈ રહ્યા છીએ એક નવી કન્ટ્રી હંગરી, કે જે રોમાનિયાની જે બોર્ડર પડે છે અને ઓસ્ટ્રેલિયાની બોર્ડર પડે છે. તો અમે અહીંથી જવાના છીએ હંગેરી અને તમને બતાવશું ત્યાંનું બધું વ્યૂ અને ત્યાંનું એટ્રેક્શન પોઈન્ટ. તો તમે વિડીયોમાં બન્યા રહો. ચલો મળીએ. તો ફાઇનલી દોસ્તો અમે ઓસ્ટ્રેલિયાના ટ્રેન સ્ટેશને પહોંચી ગયા છે હંગરી જવા માટે. અને જો આ રિજિયો જેટ નામની અમારી ટ્રેન છે અને 7:34ની અમારી ટ્રેન છે, જે હંગરીનું બુદાપેસ્ટ સિટી છે ત્યાંની ટ્રેન છે. અને અમે 4.5 કલાક જેવી જર્ની છે અમારી. અને હવે જો અમારી ટ્રેન હવે નીકળી ગઈ છે અને હવે અમે સફરનો આનંદ માણતા માણતા બુદાપેસ્ટ સિટી પહોંચી જઈશું. તો જો આપણે હવે આ ટ્રેન સ્ટેશને, આ બુદાપેસ્ટ ટ્રેન સ્ટેશને પહોંચી ગયા છીએ અને આ છે અમારી ટ્રેન. અને હવે ચાલતા ચાલતા અમે ટ્રેન સ્ટેશનની બહાર નીકળીશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. અને જો આપણે અમારી રિજિયો ટ્રેન હતી. ફાઇનલી આપણે ટ્રેન સ્ટેશન ઉતરીને જઈ રહ્યા છીએ બુદ્ધા, જે અહીંનું પ્રખ્યાત પાર્લામેન્ટ છે હંગરીનું. તો ત્યાં આપણે જઈએ છીએ અને આ મકાન તમે જોઈ શકો છો. અને અહીંયા બધી ઢાળ, બધા રસ્તાઓ જવા ને તો કોઈ ઉતરે ચડે છે, બધા ઢાળવાળા બધા, કારણ કે આ પર્વત ઉપર છે બધું, એટલા માટે. અને એનું તમે આર્કિટેક્ચર પણ જોરદાર છે. તો આ છે ટ્રામ, જે યુરોપની પ્રખ્યાત ટ્રામો છે, અને આ હંગરીની ટ્રામ. જોવો દોસ્તો, અહીંના રસ્તા જો ઢાળ કેટલો છે. જો ઉપર ચડવાનું, કોઈ રસ્તો હોય જે નીચે ઉતરે, કોઈ ચડે, એ રીતનું બધું. અને જો અહીંના મકાન તમે જો, આર્કિટેક્ચર બધા તમને અલગ અલગ જોવા મળે. અને તમે અહીંયા નવી નવી ડિઝાઇનો પણ જોઈ શકો છો. અને આ છે કોટ, કે જે બહુ મસ્ત પ્રખ્યાત છે, ફરવાલાયક છે. હંગરી આવો તો ફરજિયાત અહીં જાજો. અને જો આ નીચે ઉતરવાનો પાછો રસ્તો. તો દોસ્તો આ છે પાર્લામેન્ટ. અને અમે હવે હંગરી ફાઇનલી જે પૂગી ગયા છે, આ પ્રખ્યાત પ્લેસ છે પાર્લામેન્ટ, કે જે તમે ઇન્સ્ટાગ્રામમાં પણ જોયું હોય છે. અને આ છે એની નાની નાની મોટી મોટી બિલ્ડિંગો. અને દોસ્તો આ છે બધી અલગ અલગ શિપ, કે જે રિવરમાં જે શિપ હોય એમાં તમે રેન્ટ કરીને તમે ફરી શકો છો. અને જે ક્રૂઝ હોય મોટી મોટી, તે તમને આ આઇલેન્ડથી બીજી આઇલેન્ડ લઈ જાય છે. અને આ છે એનો પ્રખ્યાત બ્રિજ. અને અહીંયા તમે જોઈ શકો છો બધી ક્રૂઝો તમને જોવા મળશે. તો જો આ ટુરિસ્ટ બસ છે, ડબલ ડેકર, જોઈ શકો છો તમે. બહુ
હજારોમાં સંખ્યામાં ટુરિસ્ટ છે. અને જો આ શિપ જો તમે, બહુ જ જૂની શિપ છે કે આમ એનો આર્કિટેક્ચર જો બહુ જ પ્રખ્યાત છે. હવે અમે આ નદીની ઓલી બાજુ જઈશું અને તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આ છે બ્રિજ, કે જે બ્રિજ પણ બહુ પ્રખ્યાત છે. અને આ છે એની ટ્રામો, કે જે યુરોપિયન ટ્રામ બહુ પ્રખ્યાત છે. તો દોસ્તો આવડા બ્રિજ છે એ અમે ચાલીને ઓલી બાજુ જવાના છીએ. તો જોઈ શકો છો આ બ્રિજ પણ, એમાં જે રાત પડશે એટલે આ બ્રિજ જે ગોલ્ડન કલરનો આખો લાગે છે. લાઇટિંગ શો થાય છે બ્રિજ ઉપર, બહુ જ મસ્ત થાય છે. તમે એના ફોટા પણ તમે જોયા હોય તો. અને આ બ્રિજ થોડોક લંડનનો જે બ્રિજ છે એનાથી થોડોક ઝૂલતો મૂલતો આવે છે. આમ થોડોક એની જેવો લાગે છે. 100% તો નહીં, પણ આમ 10-15% એની જેવો લાગે છે. જો આ છે ચર્ચ અહીંના, અને એનું આર્કિટેક્ચર જોઈ શકો છો. અને આ છે બુદાપેસ્ટનો પાછળનો ભાગ, જે પાર્લામેન્ટ તમને બતાવતો હતો. હવે આપણે નજીક પાર્લામેન્ટની નજીક જઈશું. અને જો દોસ્તો આ છે ફુવારા, કે જે જમીનની અંદર ફિટ કરેલા હોય. અત્યારે બહુ ગરમી હોય એટલે જેના કારણે લોકો અહીંયા ઊભા રહીને શરીરનું ટેમ્પરેચર થોડુંક ઠંડુ કરી શકે છે. હું તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું કે કેવા હોય. તો જો દોસ્તો આ જમીનની અંદર આ રીતના ફુવારા ફિટ કરેલા હોય, જેથી તમને થોડીક ઠંડક લાગે અને તમે ફરી શકો. અને આ છે પાછળનો ભાગ પાર્લામેન્ટનો. હવે આપણે જઈશું આગળના ભાગે. તો જો દોસ્તો આ છે આગળનો ભાગ પાર્લામેન્ટનો, જે તમને નદીના ઓલા કાંઠાથી બતાવતો હતો એ. અને આ બહુ પ્રખ્યાત પાર્લામેન્ટ છે, જોઈ શકો છો તમે નજીકથી.
દોસ્તો જો આ વોક સ્ટ્રીટ છે, આમાં તમને નવા નવા અલગ અલગ કાફે જોવા મળે અને અહીંયા લગભગ તો હજારોની સંખ્યામાં ટુરિસ્ટ છે. આવો જે વિદેશનો જે નજારો જોવો હોય ને તો તમારે યુરોપિયન કન્ટ્રીમાં જ આવવું પડે, કારણ કે જે યુરોપિયન જે કન્ટ્રી છે બધી એમાં તમને રિયલી ફીલ થાય કે તમે આમ વિદેશમાં રહો છો. અને જુઓ દોસ્તો અપ લખણો જુઓ એ તમને આવા બધા અલગ અલગ જાતના જોવા મળે બધા જે તેની કળા બતાવતા હોય. અને આ જુઓ બધું કાફે બધા અલગ અલગ, અને સામે તમે જુઓ એ ચર્ચ છે કે જ્યાં લગભગ કંઈક કાર્યક્રમ હોય એવું લાગે છે, કે અહીંયા તેજ ને એવું બધું બનાવેલું છે. તો ફાઇનલી હવે સાંજ પડી ગઈ છે, હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારો ટ્રામનો પણ ટાઈમ થઈ ગયો છે. તમે ટ્રેન તરફ હવે પાછા વળશું. અને આ ફાઉન્ટેન જોવો બધા મસ્ત મસ્ત નવા નવા ફાઉન્ટેન, એનું આર્કિટેક્ચર પણ મસ્ત છે. તો દોસ્તો ફાઇનલી અમે હવે ટ્રેન સ્ટેશને પહોંચી ગયા છીએ અને હવે અમે અમારા અરાદ જવા માટે નીકળી જઈશું. અને અમે ફૂલ દિવસ હંગરીમાં મોજ કરી, એમાં ઘણા પ્લેસ ફર્યા કે જે તમને વિડીયોમાં બતાવી નથી શક્યા. અને હવે અમે ફાઇનલી અરાદ જવા માટે નીકળી ગયા છીએ. તો હવે અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો. જો આ છે અમારી ટ્રેન, જે ટ્રેન આવી રહી છે. હવે આમાં અમે ફાઇનલી જવાના છીએ. તો અમારા આવા નવા વિડીયો જોતા રહ્યો, જેમાં અમે તમને વિદેશની બધી અલગ અલગ જગ્યાઓ બતાવશું. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને મળીએ હવે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.